કરીએ જે જેટલું પ્રખ્યાત છે એટલું જ જેના પર ચર્ચાઓ પણ થાય છે. રોબર્ટ ગ્રીનની ધ 48 લોઝ ઓફ પાવર. હા, આ પુસ્તકનો મૂળ વિચાર એકદમ સ્પષ્ટ છે. શક્તિ એટલે કે પાવર એ એક રમત છે. અને આ રમતના નિયમો એવું કહેવાય છે કે સદીઓથી બદલાયા નથી. બરાબર. ગ્રીને 3000 વર્ષના ઇતિહાસમાંથી શક્તિશાળી લોકોના જીવન, એમની જીત અને હાર આ બધાનો અભ્યાસ કરીને આ 48 નિયમો આપણી સામે મૂક્યા છે. અને વાત શરૂ કરતા પહેલા એક વાત સ્પષ્ટ કરવી ખૂબ જરૂરી છે. હા, કહો. અહીં આપણો હેતુ આ નિયમોને પ્રોત્સાહન આપવાનો નથી, કોઈને ચાલાકીભર્યું બનવાનું શીખવવાનું તો બિલકુલ નથી. ના, બિલકુલ નહીં. હેતુ ફક્ત માનવ સ્વભાવને સમજવાનો છે. કારણ કે શક્તિની આ રમત આપણી આસપાસ સતત રમાઈ રહી છે, ભલે આપણે એમાં ભાગ લઈએ કે ન લઈએ. એટલે કે આ નિયમોને નજરઅંદાજ કરવો એ આંખ બંધ કરીને રસ્તો ઓળંગવા જેવું છે. બરાબર. આ નિયમોને સમજવાથી આપણે પોતાને બચાવી શકીએ છીએ અને કદાચ વધુ સારા મિત્ર કે સહકર્મી પણ બની શકીએ છીએ. તો ચાલો આ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. આપણે આ પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોને 3 ભાગમાં વહેંચીને સમજીશું. પહેલો ભાગ છે દેખાવ અને છાપની કળા. ધ આર્ટ ઓફ પરસેપ્શન. હા, આ વિષયમાં એક નિયમ સીધો જ આમ હૃદય પર વાગે છે. નિયમ 5. તમારી પ્રતિષ્ઠા પર બધું નિર્ભર છે, જીવના ભોગે તેનું રક્ષણ કરો. સાંભળવામાં થોડું નાટકીય લાગે છે, ખરું ને? હા, ઘણું. પણ વ્યવહારમાં આનો મતલબ શું થાય? જુઓ, પ્રતિષ્ઠા એ શક્તિનો પાયો છે. એ તમારી ગેરહાજરીમાં પણ તમારા વતી કામ કરે છે. ઓકે. બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ લઈએ. જર્મન જનરલ એર્વિન રોમેલ, જેમને ડેઝર્ટ ફોક્સ કહેતા હતા. હા, સાંભળ્યું છે. એમની પ્રતિષ્ઠા એવી હતી કે તેઓ અત્યંત ચાલાક અને અણધાર્યા દાવપેચના માસ્ટર છે. અને આ પ્રતિષ્ઠા એટલી મજબૂત હતી કે ઘણીવાર દુશ્મન સૈનિકો ફક્ત એમનું નામ સાંભળીને જ ગભરાઈ જતા હતા. ખરેખર? હા, તેઓ હંમેશા એવું માનતા કે રોમેલ કોઈ મોટી ચાલ ચાલી રહ્યા છે અને આ ડરને કારણે તેઓ લડ્યા વિના જ પીછે અટકારી લેતા. એટલે અહીં રોમેલના સૈનિકો કરતાં એમની પ્રતિષ્ઠાએ વધુ લડાઈઓ જીતી હતી. વાહ! અને આજના ડિજિટલ યુગમાં તો આ વાત વધુ સાચી લાગે છે. તમારી ઓનલાઈન પ્રતિષ્ઠા, તમારો પર્સનલ બ્રાન્ડ. બિલકુલ. એ રોમેલના સૈન્ય જેવો જ છે. જે તમારા વતી લડાઈઓ લડી પણ શકે છે અને ખોટા ટ્વીટથી હારી પણ શકે છે. સાચી વાત. દેખાવની વાત આવે ત્યારે એક બીજો નિયમ છે જે મને હંમેશા આકર્ષે છે. નિયમ 4. જરૂર કરતાં ઓછું બોલો. આ થોડું વિરોધાભાસી નથી લાગતું? આપણે તો માનીએ છીએ કે જે વધુ બોલે, વધુ સમજાવે, તે વધુ પ્રભાવશાળી હોય છે. આ માનવ મનોવિજ્ઞાનનો એક ઊંડો સિદ્ધાંત છે. જ્યારે તમે વધુ બોલો છો ત્યારે તમે સામાન્ય દેખાવ છો. ઓકે. તમે તમારા વિચારો, તમારી નબળાઈઓ બધું ખુલ્લું મૂકી દો છો. અને વધુ બોલવાથી કોઈ મૂર્ખામીભરી વાત કહેવાની શક્યતા પણ વધી જાય છે. હા, એ તો છે. એનાથી વિપરીત, જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમે વધુ ગહન અને શક્તિશાળી લાગો છો. ફ્રાન્સના રાજા લુઈ 14 આના માસ્ટર હતા. એમના દરબારીઓ કલાકો સુધી ચર્ચા કરતા. અંતે રાજા બધું ધ્યાનથી સાંભળતા અને પછી ફક્ત 1 કે 2 રહસ્યમય વાક્યો બોલતા, જેમ કે હું જોઈશ. બાપરે! એટલે કે તેમનું મૌન એમના શબ્દો કરતાં વધુ શક્તિશાળી હતું. બિલકુલ. મેં ક્યારે આ રીતે વિચાર્યું નહોતું. ઓફિસની મીટિંગમાં પણ જે સૌથી ઓછું બોલે છે, પણ જ્યારે બોલે છે ત્યારે બધા સાંભળે છે, એ આનું જ ઉદાહરણ કહેવાય. ચોક્કસ. ઓછું બોલવાથી તમારા શબ્દોનું વજન વધે છે. લોકો તમારા મૌનથી એક ખાલી જગ્યા અનુભવે છે અને ખાલી જગ્યાને તેઓ પોતાની કલ્પનાથી, પોતાના ડરથી ભરે છે. કે આ વ્યક્તિ શું વિચારી રહી હશે? બરાબર. આ અજ્ઞાતનો ડર જ તમારી શક્તિ બની જાય છે. અહીંયા દેખાવ સાથે જોડાયેલો એક ત્રીજો વિચાર છે જે થોડો ચાલાકીભર્યો લાગે છે. નિયમ 30. તમારી સિદ્ધિઓને સહેલી દેખાડો. મતલબ કે તમારી મહેનત, તમારા રાતોના ઉજાગરા બધું છુપાવો. હા, એના માટે એક સરસ ઇટાલિયન શબ્દ છે, સ્પ્રિન્ઝાતુરા. સ્પ્રેઝાતુરા. હા, જેનો અર્થ છે એવી સહજતા કે જે ખૂબ જ મહેનત પછી આવે છે પણ દેખાય જાણે જન્મજાત હોય. ઓકે. જ્યારે તમે કોઈ કામને ખૂબ જ સરળતાથી કરતા દેખાવ છો ત્યારે લોકોને લાગે છે કે તમારી પાસે કોઈ દૈવી પ્રતિભા છે. પણ આજના ઓથેન્ટિસિટી અને વલ્નરેબિલિટીના જમાનામાં શું આ સલાહ ઉલટી ન પડી શકે?
લોકો હવે એવા લીડર્સને પસંદ નથી કરતા જે પોતાની મહેનતની વાતો શેર કરે. આ ખૂબ જ સારો પ્રશ્ન છે. અહીં સંતુલન જાળવવાની વાત છે. સ્પ્રેઝાતુરાનો અર્થ ખોટું બોલવાનો નથી. તો પછી એનો અર્થ છે કે તમારી પ્રેક્ટિસ અને તૈયારી પડદા પાછળ થવી જોઈએ. જ્યારે પરફોર્મન્સનો સમય આવે ત્યારે તમારું કામ સહજ લાગવું જોઈએ. જેમ કે કોઈ મહાન સંગીતકાર? બરાબર. એ સ્ટેજ પર આવીને પોતાના હજારો કલાકના રિયાઝની વાત નથી કરતો. એ સીધું સંગીત વગાડે છે. એની કળા જ બોલે છે. સમજાયું. દેખાવ અને છાપની આ કળા પોતે જ એક શક્તિશાળી વ્યૂહરચના છે, ખરું ને? હા, અને એ આપણને બીજા વિષય પર લઈ જાય છે. વ્યૂહરચના અને છળ. અને નિયમ 3 કહે છે, તમારા ઈરાદા છુપાવો. હા, આ શક્તિની રમતમાં એક મૂળભૂત નિયમ છે. જો લોકોને ખબર પડી જાય કે તમે ખરેખર શું કરવા માંગો છો, તો તેઓ બચાવની તૈયારી કરી શકે છે. બરાબર. અમેરિકન ઠગ યેલ્લો કિડ વેલની વાર્તા આનું ઉત્તમ ઉદાહરણ છે. કઈ રીતે? તેણે એકવાર સેમ ગિઝલ નામના એક બિઝનેસમેન પાસેથી $35,000 પડાવવા હતા. હવે સીધા પૈસા માંગવાને બદલે તેણે ઘોડાની રેસમાં સટ્ટો લગાવવાની એક જટિલ યોજનાનું નાટક રચ્યું. ઓકે. ગિઝલનું ધ્યાન એ યોજના પર હતું. એ જ સમયે વેલે એક બોક્સરની નકલી લડાઈનું બીજું નાટક ગોઠવ્યું. બીજું નાટક? હા, જેમાં બોક્સર મરી ગયો એવો ભ્રમ પેદા કરવામાં આવ્યો. ગિઝલ આ બધા નાટકોમાં એટલો ગૂંચવાઈ ગયો કે એનું ધ્યાન એના પૈસા પરથી હટી ગયું. અને વેલે સરળતાથી પોતાનું કામ કરી લીધું. બરાબર. તેણે એક ખોટો ધ્યેય બતાવીને, ધુમાડાના ગોટા ઊભા કરીને સાચા ઈરાદાને છુપાવી દીધો. આ તો થયું ધ્યાન ભટકાવવાની વાત. પણ નિયમ 17 કહે છે કે અણધાર્યા બનો. આ કેવી રીતે કામ કરે છે? અને આ ઈરાદા છુપાવવા કરતાં કઈ રીતે અલગ છે? સારો સવાલ છે. બંનેમાં સૂક્ષ્મ ભેદ છે. ઈરાદા છુપાવવા એ તમારા અંતિમ ધ્યેયને છુપાવવા વિશે છે. ચેસની રમત જેવું? હા. જ્યારે અણધાર્યા બનવું એ તમારી ચાલ, તમારી પદ્ધતિઓને સતત બદલતા રહેવા વિશે છે. માણસો આદતોના ગુલામ હોય છે. હા, એ તો છે. એમને બીજાના વર્તનમાં એક પેટર્ન શોધવાની આદત હોય છે. એનાથી સુરક્ષા મળે છે. ઓકે. પણ જ્યારે તમે જાણી જોઈને અણધાર્યું વર્તન કરો છો ત્યારે સામેવાળી વ્યક્તિ અસમંજસમાં મુકાઈ જાય છે. તેઓ તમારો તાગ મેળવવાનો પ્રયત્ન કરતા માનસિક રીતે થાકી જાય છે. એટલે એકમાં ધ્યેય છુપાવવાનો છે અને બીજામાં રસ્તો. બરાબર. અને વ્યૂહરચનાની વાત આવે ત્યારે મને લાગે છે કે સૌથી મહત્વનો નિયમ 29 છે. અંત સુધીની યોજના બનાવો. બિલકુલ. મોટાભાગના લોકો તાત્કાલિક પરિણામો વિશે વિચારે છે, પણ ત્યાં સુધી પહોંચવાના રસ્તામાં આવતી મુશ્કેલીઓનો વિચાર નથી કરતા. ઓટ્ટો વોન બિસ્માર્ક આનું સારું ઉદાહરણ છે, નહીં? શ્રેષ્ઠ ઉદાહરણ. એમનો એકમાત્ર ધ્યેય પ્રશિયાના નેતૃત્વ હેઠળ એક સ્વતંત્ર જર્મન રાજ્ય બનાવવાનો હતો. 1966માં જ્યારે એમણે ઓસ્ટ્રિયા સામે નિર્ણાયક યુદ્ધ જીત્યો. શા માટે? જીતનો લાભ કેમ ન ઉઠાવ્યો? કારણ કે બિસ્માર્ક અંત જોઈ શકતા હતા. એમનો ધ્યેય ઓસ્ટ્રિયાને નષ્ટ કરવાનો નહોતો. ઓહો. તે જાણતા હતા કે ભવિષ્યમાં જર્મનીને એક મજબૂત ઓસ્ટ્રિયાની જરૂર પડી શકે છે. જો તેઓ ઓસ્ટ્રિયાને અપમાનિત કરત તો તેઓ એક કાયમી દુશ્મન બનાવી લેત. એટલે એમણે લાંબા ગાળાનું વિચાર્યું? બરાબર. ક્ષણિક જીતના નશામાં વહી જવાને બદલે એમણે અંતિમ પરિણામને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધો. આ જ છે સાચી વ્યૂહરચના. આ અદ્ભુત છે. પણ શક્તિ ફક્ત વ્યૂહરચના વિશે નથી. તે લોકો અને સંબંધો વિશે પણ છે. હા, અને એ આપણો ત્રીજો વિષય છે. લોકો અને સંબંધોનું સંચાલન. અહીં પહેલો જ નિયમ ખૂબ જ ચોંકાવનારો છે. નિયમ 1, તમારા માલિકથી ક્યારેય ચડિયાતા ન બનો. આ તો સાંભળીને જ લાગે છે કે આપણે આપણી પ્રતિભા છુપાવવી જોઈએ. આ તો ખોટું છે. આ નિયમ જેટલો સીધો લાગે છે એટલો છે નહીં. આનો અર્થ તમારી પ્રતિભા છુપાવવાનો નથી. તો શું છે? એનો અર્થ છે કે તમારા માલિકને અસુરક્ષિત ન અનુભવ કરાવો. સમજો કે આકાશમાં એક જ સૂર્ય હોય છે. હા. એવી જ રીતે સત્તાના કેન્દ્રમાં એક જ વ્યક્તિ હોઈ શકે છે. જો તમે તમારા બોસ કરતાં વધુ ચમકવાનો પ્રયત્ન કરશો તો તમે તેમના અહંકારને ઠેસ પહોંચાડશો. અને ખતરનાક બની શકે છે. બહુ જ. ભલે તમે ગમે તેટલા પ્રતિભાશાળી હો, જો તમારા ઉપરી અધિકારીને લાગશે કે તમે એમના માટે ખતરો છો તો તેઓ તમને દૂર કરી દેશે. પણ આ મિત્રોવાળી વાત તો એનાથી પણ વધુ કઠોર છે. નિયમ 2, મિત્રો પર વધુ પડતો વિશ્વાસ ન કરો, દુશ્મનોનો ઉપયોગ કરતા શીખો. આ તો એકદમ નિરાશાવાદી નથી? ના, આ નિયમ મિત્રતાનો વિરોધી નથી, પણ તે માનવ સ્વભાવની એક કડવી વાસ્તવિકતા તરફ ઇશારો કરે છે. કઈ રીતે?
મિત્રો સાથે કામ કરવું જોખમી હોઈ શકે છે કારણ કે તેમાં લાગણીઓ ભળેલી હોય છે. મિત્રો ઘણીવાર ઈર્ષ્યા કરી શકે છે. કારણ કે તેઓ આપણી સાથે પોતાની સરખામણી કરે છે. બરાબર. અને તેઓ તમારી નબળાઈઓ જાણે છે. જ્યારે કોઈ ભૂતપૂર્વ દુશ્મનને તમે કામે રાખો છો તો એની પાસે સાબિત કરવા માટે ઘણું બધું હોય છે. એટલે એ વધુ વફાદાર સાબિત થઈ શકે છે. હા, અબ્રાહમ લિંકને કહ્યું હતું તેમ, જ્યારે તમે કોઈ દુશ્મનને મિત્ર બનાવો છો ત્યારે તમે તેને નષ્ટ કરી દો છો. વાહ, આ સમજવું થોડું મુશ્કેલ છે, પણ તેમાં તર્ક છે. સંબંધોમાં એક બીજો શક્તિશાળી નિયમ છે. નિયમ 11. લોકોને તમારા પર નિર્ભર રાખતા શીખો. હા, અને બિસ્માર્ક ફરીથી આના શ્રેષ્ઠ ઉદાહરણ છે. તેમણે પોતાને પ્રશિયાના નબળા રાજા સાથે એવી રીતે જોડી દીધા કે તેઓ અનિવાર્ય બની ગયા. મતલબ રાજા એમના વગર કશું ન કરી શકે. બિલકુલ. રાજા રાજકારણમાં નબળા હતા અને બિસ્માર્ક બધું સંભાળતા હતા. ધીમે ધીમે રાજા એમના પર એટલા નિર્ભર થઈ ગયા કે એમના વિના કોઈ મોટો નિર્ણય લઈ શકતા ન હતા. પણ શું આ એક પ્રકારની ઝેરી નિર્ભરતા નથી બનાવતો? થઈ શકે છે. આ નિયમનો દુરુપયોગ થઈ શકે છે. પણ તેનો સકારાત્મક અર્થ એ છે કે તમારી પાસે એવી કોઈ કુશળતા હોવી જોઈએ જે બીજા કોઈ પાસે ન હોય. તમારી જાતને બદલી ન શકાય તેવી બનાવવી. હા, એ જ તમારી સુરક્ષા છે. જો તમારી શક્તિનો આધાર બીજાની તમારા પરની નિર્ભરતા હોય તો તમને કોઈ સહેલાઈથી હટાવી શકશે નહીં. નિયમ જે મને સૌથી વધુ ગમ્યું. નિયમ 43. બીજાના હૃદય અને દિમાગ પર કામ કરો. આ કદાચ આ પુસ્તકનો સૌથી શાણપણભર્યો નિયમ છે. કેમ? કારણ કે બળજબરીથી કામ કરાવવાથી ક્ષણિક પરિણામ મળે છે, પણ એ હંમેશા પ્રતિક્રિયા જન્મે છે. લોકો મનથી સાથ નથી આપતા. બરાબર. એના બદલે જો તમે લોકોને સમજાવીને એમના પોતાના હિતોને અપીલ કરીને તમારી દિશામાં વાળો તો તેઓ સ્વેચ્છાએ તમારું કામ કરશે. અને તમારા વફાદાર સાથી બનશે. હા, આ લોકોને જીતવાની સાચી કળા છે, જે બળજબરી કરતાં અનેક ગણી વધુ શક્તિશાળી છે. તો આપણે જોયું કે શક્તિની આ રમત દેખાવ, વ્યૂહરચના અને માનવ સંબંધોના સંચાલન પર આધારિત છે. આ નિયમો ક્યારેક ક્રૂર લાગે છે. હા, ચાલાકીભર્યા અને નિરાશાવાદી પણ લાગે છે, પણ એ માનવ સ્વભાવનું જ એક અરીસો છે. જે જોવાનું આપણને કદાચ ગમતું નથી. બરાબર. આ નિયમોને નૈતિક કે અનૈતિકના ચશ્માથી જોવાને બદલે તેમને દુનિયાને સમજવાના એક સાધન તરીકે જોવા જોઈએ. આ દાવપેચ આપણી આસપાસ સતત ચાલતા રહે છે. અહીંયા એક અંતિમ વિચાર છે જે આખી ચર્ચાને એક નવા જ સ્તરે લઈ જાય છે. પુસ્તકનો છેલ્લો અને કદાચ સૌથી ગહન નિયમ. નિયમ 48. હા. આકારહીનતા ધારણ કરો. અઝ્યુમ ફોર્મલેસનેસ. આ સાંભળવામાં ખૂબ જ દાર્શનિક લાગે છે. આનો મતલબ શું છે? આનો અર્થ છે પાણી જેવા બનવું, જેમ બ્રુસલી કહેતા હતા. બી વોટર માય ફ્રેન્ડ. બરાબર. પાણીનો કોઈ નિશ્ચિત આકાર નથી હોતો. તે જે પાત્રમાં જાય છે તેનો આકાર લઈ લે છે. નરમ પણ છે અને શક્તિશાળી પણ. હા, જેનો કોઈ નિશ્ચિત આકાર નથી, જેની કોઈ સ્પષ્ટ યોજના નથી, તેના પર હુમલો કરવો લગભગ અશક્ય છે. આ નિયમ કહે છે કે આ દુનિયામાં કશું પણ નિશ્ચિત નથી. કોઈ એક વ્યૂહરચના હંમેશા કામ નથી કરતી. બરાબર. સંજોગો બદલાય છે. એટલે તમારી જાતને બચાવવાનો અને શક્તિશાળી બનવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સતત બદલાતા રહો. કોઈ એક સ્વરૂપ કે એક વિચારધારા સાથે એટલા બંધાઈ ન જાઓ કે તમે અનુકૂલન ન કરી શકો. કારણ કે દુનિયામાં એક જ વસ્તુ સ્થિર છે. અને તે છે પરિવર્તન. એકદમ સાચું. આકારહીન બનવું એટલે અનુકૂલનશીલ બનવું, પ્રવાહી બનવું. કદાચ આ 47 નિયમો શીખ્યા પછીનો સૌથી મોટો નિયમ એ છે કે કોઈ પણ નિયમને આંધળાપણે વળગી રહેવું નહીં. આ વિચાર સાથે જ શ્રોતાઓને છોડી દઈએ.